કલ્પના કરો કે એક એવી જગ્યા છે જ્યાં સંપૂર્ણ ભેદી ન શકાય તેવો અંધકાર છે. તમને પોતાનો હાથ પણ દેખાતો નથી, તમારો અવાજ કોઈ સાંભળતું નથી, અને આસપાસ માત્ર શૂન્યતા અને ભય છે. લાંબા સમય સુધી ભૂખ અને તરસથી શરીર તરફડી રહ્યું છે. બાપરે, આ તો બહુ ડરામણું છે. હા, અને છતાં કોઈ મદદ આવતી નથી. હવે સામાન્ય રીતે આપણે વિચારીએ કે આવી કઠોર અને ભયાનક સજા કોઈ સિરિયલ કિલર કે ક્રૂર સરમુખત્યારને મળતી હશે. બિલકુલ, આપણે એવું જ માનીએ. પણ જો એમ કહેવામાં આવે કે આ સજા કોઈની હત્યા કરવા માટે નથી મળી, પરંતુ માત્ર એક ખોટી સહી કરીને કોઈના પૈસા પડાવી લેવા માટે મળી છે, અથવા તો પોતાના જ ભાઈનો વિશ્વાસ તોડીને તેની મિલકત હડપ કરી લેવા માટે મળી છે, તો કદાચ આપણને થોડું આશ્ચર્ય થાય. સાચી વાત છે. એટલે આ આશ્ચર્ય થવું બહુ સ્વાભાવિક છે, કારણ કે જુઓ, આધુનિક સમાજમાં આપણે ન્યાય અને ગુનાને એક અલગ જ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. હા, આપણે ત્યાં કાયદા અલગ છે. એક્ઝેક્ટલી. આપણી કાનૂની વ્યવસ્થામાં શારીરિક હિંસા કે હત્યાને સૌથી મોટો ગુનો માનવામાં આવે છે, જ્યારે આર્થિક છેતરપિંડી કે વિશ્વાસઘાતને પ્રમાણમાં ઓછી ગંભીર સજા મળે છે. વ્હાઇટ કોલર ક્રાઇમ્સ. હા, બરાબર. પરંતુ પ્રાચીન લખાણો ન્યાયના આ ખ્યાલને માત્ર ભૌતિક જગતમાંથી ઉઠાવીને માનવ મનોવિજ્ઞાનના સૌથી ઊંડા અને અંધકારમય ખૂણાઓ સુધી લઈ જાય છે. હું તો કહીશ કે બહુ જ ઊંડાણપૂર્વક સમજાવે છે. અને આપણી આજની આ ગહેન ચર્ચાનો વિષય બરાબર એ જ અંધકારમય ખૂણા વિશે છે. હા. આજે આપણે ગરુડ પુરાણના અમુક અંશોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિ અને કર્મના ફળ વિશે બહુ વિગતવાર વર્ણન છે. બહુ જ વિગતવાર. તેમાં કુલ 28 નરકોનો ઉલ્લેખ છે. બરાબર, 28 નર્ક. પરંતુ આજે આપણે તેમાંથી એક અત્યંત વિશિષ્ટ નર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, જેને તમિશ્ર કહેવામાં આવે છે. તમિશ્ર, સાચું. આજના અભ્યાસનો હેતુ માત્ર એ જાણવાનો નથી કે આ નરકમાં કેવી યાતનાઓ છે, કારણ કે માત્ર ડરામણી વાર્તાઓ સાંભળવાનો કોઈ અર્થ નથી. ના, એનો કોઈ મતલબ નથી. આપણું લક્ષ્ય એ સમજવાનું છે કે હજારો વર્ષો જૂના આ ગ્રંથો માનવ મનોવિજ્ઞાન, આપણા મનની અંદર છુપાયેલા લોભ અને કર્મના અફર સિદ્ધાંત વિશે આપણને શું ઊંડો સંદેશ આપે છે. બિલકુલ. અને તમિશ્ર નરકનો અભ્યાસ ખરેખર માનવ મનના સૌથી નબળા પાસાઓને ઉજાગર કરે છે. હું કહેવા માંગતી હતી કે ગરુડ પુરાણના આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોઈ સામાન્ય જગ્યા નથી. એટલે કે કોઈ પણ ત્યાં નથી જતું? ના, જરાય નહીં. આ નરક ચોક્કસ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો માટે જ છે. કોઈ પણ આત્મા અચાનક જ ત્યાં નથી પહોંચી જતો. લખાણો મુજબ મુખ્યત્વે 5 પ્રકારના કર્મો એવા છે જે વ્યક્તિને આ તમિશ્ર નરક તરફ દોરી જાય છે. 5 પ્રકારના કર્મો? હા. અને રસપ્રદ વાત એ છે કે આ 5 કર્મોમાં એક સમાનતા છે. શું સમાનતા છે? બીજાના હકનું છીનવી લેવું. ઓહ, તો ચાલો આ 5 કર્મો અથવા પાપોને થોડા વિસ્તારથી સમજીએ. કયા પ્રકારની છેતરપિંડીની અહીં વાત થઈ રહી છે? જુઓ, પહેલું છે ચોરી કરવી. એટલે કે કોઈની જાણ બહાર તેની વસ્તુ કે સંપત્તિ લઈ લેવી. સીધી ચોરી. હા. બીજું છે છેતરપિંડી. એટલે કે બળ પ્રયોગ કર્યા વિના માત્ર ખોટું બોલીને કે જાળમાં ફસાવીને લોકોના પૈસા કે સંપત્તિ પડાવી લેવી. બરાબર. ત્રીજું છે સંપત્તિ છીનવી લેવી. આમાં જોર જુલમનો સમાવેશ થાય છે. એટલે કે સત્તા કે તાકાતનો દુરુપયોગ કરીને કોઈની મિલકત પર જબરજસ્તીથી કબજો જમાવવો. એટલે કે દાદાગીરી કરવી. એક્ઝેક્ટલી. હવે ચોથું છે વિશ્વાસઘાત. જ્યારે કોઈ વ્યક્તિએ તમારી પર સંપૂર્ણ ભરોસો મૂક્યો હોય અને તમે પોતાના સ્વાર્થ માટે એ ભરોસો તોડી નાખો. આ તો બહુ સામાન્ય થઈ ગયું છે આજકાલ. સાચી વાત છે. અને પાંચમું, જે કદાચ સૌથી વધુ પીડાદાયક છે, તે છે પરિવાર સાથે દગો. પતિ પત્ની, માતા પિતા અથવા અત્યંત નજીકના સંબંધીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી. જો આ પ્રાચીન પાપોને આપણે આજના આધુનિક જગત સાથે જોડીએ તો મને એવું લાગે છે કે આ બધું આપણી આસપાસ રોજબરોજ થઈ રહ્યું છે. બિલકુલ થઈ રહ્યું છે. આજે આપણે મોટા કોર્પોરેટ સ્કેમ્સ જોઈએ છે, વ્હાઇટ કોલર ક્રાઇમ્સ જોઈએ છે. હા, છાપા રોજ ભરેલા હોય છે આવા સમાચારોથી. બરાબર ને? સૂટ બૂટ પહેરેલા, સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા લોકો શેરબજારમાં કે બેંકોમાં ખોટા દસ્તાવેજો બનાવીને હજારો સામાન્ય લોકોના કરોડો રૂપિયા હડપ કરી જાય છે. સાચું. અથવા તો પારિવારિક મિલકતમાં ઝઘડાઓ લઈએ. એક ભાઈ
પોતાના જ સગા ભાઈ બહેનોને મિલકતમાંથી કાઢી મૂકવા માટે બનાવટી વસિયત ઊભી કરે છે. હા, આવું ઘણું જોવા મળે છે. અથવા વૃદ્ધ માતા પિતાની જાણ બહાર તેમના ઘરના કાગળો પર સહી કરાવી લે છે. આ બધું ગરુડ પુરાણમાં જણાવેલા એ જ 5 પાપોનું આધુનિક સ્વરૂપ છે, ખરું ને? એકદમ સાચું. અને આજના સમાજની એક બહુ મોટી વક્રોક્તિ એ છે કે આવા વ્હાઇટ કોલર ગુનેગારોને ઘણીવાર એટલી નફરતથી જોવામાં નથી આવતા જેટલી નફરતથી કોઈ રસ્તા પર લૂંટફાટ કરનારને જોવામાં આવે છે. હા, લોકો એમને સ્માર્ટ સમજે છે. બસ એ જ. સમાજ ક્યાંક ને ક્યાંક તેમની આ સ્માર્ટનેસથી પ્રભાવિત થઈ જાય છે. પરંતુ ગરુડ પુરાણનો સિદ્ધાંત આ ભ્રમ તોડી નાખે છે. તે બહુ સ્પષ્ટ કરે છે કે ભલે તમે કોઈની શારીરિક હત્યા ન કરી હોય, પણ જ્યારે તમે આર્થિક રીતે કોઈને બરબાદ કરો છો ત્યારે તમે તેના અસ્તિત્વને જ ખંડિત કરો છો. પણ એક મિનિટ, મને અહીં થોડી મૂંઝવણ છે. હા, બોલો ને. જો આપણે કર્મના સિદ્ધાંતની આટલી સચોટ વાત કરી રહ્યા છીએ, તો શું આમાં ઈરાદા એટલે કે ઇન્ટેન્ટનું કોઈ મહત્વ નથી? બહુ સારો પ્રશ્ન છે. માની લો કે કોઈ ગરીબ માણસ છે. તેનો પરિવાર ભૂખે મરી રહ્યો છે અને તે પોતાના બાળકોનો જીવ બચાવવા માટે કોઈ દુકાનમાંથી અનાજની ચોરી કરે છે. બરાબર. તો શું તેને પણ આ તમિશ્ર નરકના ઘોર અંધકારમાં ધકેલી દેવામાં આવશે? એટલે મારો સવાલ એ છે કે શું ગરુડ પુરાણ ગુનાની પાછળના ઈરાદાને જુએ છે કે પછી માત્ર ચોરી કરવાની શારીરિક ક્રિયાને? આ એક અત્યંત મહત્વપૂર્ણ અને તાર્કિક પ્રશ્ન છે. અને આ જ બાબત આ પ્રાચીન લખાણોને વધુ ઊંડાણ આપે છે. જુઓ, તમિશ્ર નરકનું વર્ણન માત્ર ક્રિયા પર આધારિત નથી. ઓહ, એવું છે? હા, તે સંપૂર્ણપણે મનની સ્થિતિ અને લોભ પર આધારિત છે. તમે જે ઉદાહરણ આપ્યું ને, તેમાં ચોરી પાછળનું કારણ અસ્તિત્વ ટકાવી રાખવાની મજબૂરી છે. તેમાં કોઈ બીજાની સંપત્તિ ભેગી કરીને અમીર બનવાની લાલચ નથી. એટલે સર્વાઇવલ અને ગ્રીડ વચ્ચેનો તફાવત. એક્ઝેક્ટલી. ગરુડ પુરાણ અનુસાર તમિશ્ર એવા લોકો માટે છે જેમની પાસે પૂરતું હોવા છતાં માત્ર પોતાના લોભ અને અહંકારને પોષવા માટે તેઓ અન્યનો હક છીનવે છે. એટલે કે ઈરાદો જ બધું નક્કી કરે છે. એનો અર્થ એ થયો કે શારીરિક હિંસા કરતાં પણ કોઈનો ભરોસો તોડવો અને સ્વાર્થ માટે છેતરપિંડી કરવી તેને વધુ ગંભીર ગુનો માનવામાં આવ્યો છે. બિલકુલ. કારણ કે સમાજનો આખો પાયો જ વિશ્વાસ પર ટકેલો છે. જો કોઈ રસ્તા પર મારામારી કરે છે તો તે બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ છે. સાચી વાત છે. પણ જો કોઈ બેંકનો મેનેજર હજારો લોકોના ખાતામાંથી પૈસા ગાયબ કરી દે છે તો તે માત્ર પૈસાની ચોરી નથી, તે આખી સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠાવી લે છે. હા, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે આખી સામાજિક વ્યવસ્થા પડી ભાંગે છે. બરાબર. શારીરિક ઈજા તો સમય જતાં રૂજાઈ જાય છે, પરંતુ જ્યારે કોઈ અત્યંત અંગત વ્યક્તિ જેના પર સૌથી વધુ વિશ્વાસ હોય તે જ્યારે દગો કરે છે ને, ત્યારે તે માણસની બીજા પર ભરોસો કરવાની ક્ષમતા જ હંમેશ માટે છીનવી લે છે. હા, માણસ અંદરથી તૂટી જાય છે. બસ, આ એક પ્રકારની માનસિક હત્યા જ છે. ગરુડ પુરાણના લેખકો આ સામાજિક અને માનસિક નુકસાનની ગંભીરતાને બહુ જ સારી રીતે સમજતા હતા અને તેથી જ આવા ગુનાઓ માટે એક અલગ અને કઠોર વ્યવસ્થા દર્શાવી છે. તો હવે એક કઠોર વ્યવસ્થા તરફ આગળ વધીએ. ચોક્કસ. માની લો કે કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન આવા જ લોભમાં કાઢ્યો, પોતાના પરિવારને છેતરવામાં અને બીજાની સંપત્તિ હડપ કરવામાં પસાર કર્યો. તે ક્યારે પોલીસ પકડમાં ન આવ્યો, કાયદાની છટકાબારીઓનો ઉપયોગ કરીને બચી ગયો અને આરામથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યો. હા, ઘણા લોકો આવું જીવન જીવી જાય છે. તો ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી જ્યારે આત્મા આગળની સફરે જાય છે ત્યારે તેનો સામનો કેવી પરિસ્થિતિ સાથે થાય છે? મતલબ, કાયદાની સીમાઓ પૂરી થયા પછી ન્યાયનું સ્વરૂપ કેવું હોય છે? જુઓ, સ્ત્રોત અનુસાર જ્યારે મૃત્યુ પછી આત્મા યમલોક પહોંચે છે ત્યારે કોઈ જ છટકાબારી કામ નથી આવતી. કોઈ જ વકીલ નહીં? બિલકુલ નહીં. ત્યાં ચિત્રગુપ્ત હાજર હોય છે, જે દરેક આત્માના કર્મોનો સંપૂર્ણ હિસાબ રાખે છે. અહીં ચિત્રગુપ્તના ખ્યાલને જો આપણે થોડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો મને એવું લાગે છે કે આ કોઈ ચોપડો લઈને બેઠેલી વ્યક્તિ નથી. તો શું છે? આ આપણું પોતાનું જ અવચેતન મન છે, સબકોન્શિયસ માઇન્ડ. માણસ આખી દુનિયા સાથે ખોટું બોલી શકે, અદાલતમાં ખોટા પુરાવા રજૂ કરી શકે, પણ તે પોતાના મનથી કંઈ છુપાવી શકતો નથી. અરે વાહ, આ બહુ સરસ વિચાર છે. હા,
કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ દરેક દગાની, દરેક ખોટા વિચારની નોંધ રાખે છે, જેને કોઈ જ રીતે ડિલીટ કરી શકાતી નથી. આ અર્થઘટન પ્રાચીન દર્શન શાસ્ત્ર સાથે સંપૂર્ણપણે સુસંગત છે. આપણું અસ્તિત્વ જ આપણા કર્મોનો સાક્ષી છે. અને જ્યારે આ હિસાબમાં એ સાબિત થાય છે કે આત્માએ લોભવશ થઈને ચોરી, છેતરપિંડી કે વિશ્વાસઘાત જેવા પાપ કર્યા છે, ત્યારે કોઈ બચાવ પક્ષનો વકીલ નથી હોતો. પછી શું થાય છે? યમદૂતો તેને સીધો તમિશ્ર નરકમાં ધકેલી દે છે. આ તમિશ્ર નરકનું વાતાવરણ કેવું છે? સ્ત્રોતોમાં તેનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે? જુઓ, તમિશ્રનો સંસ્કૃતમાં શાબ્દિક અર્થ જ થાય છે અંધકાર. અંધકાર. હા, એવો અંધકાર જેને પ્રકાશનો કોઈ જ કિરણ ભેદી ન શકે. ગરુડ પુરાણ અનુસાર આ નરકમાં આસપાસ શું છે તે જરા પણ ખબર પડતી નથી. આત્માને આગળ વધવાનો કે બહાર નીકળવાનો કોઈ જ રસ્તો દેખાતો નથી. બાપ રે! આ ઉપરાંત યમદૂતો આ આત્માઓને બાંધી રાખે છે, તેમને મારે છે અને તેમને અત્યંત તીવ્ર ભૂખ અને તરસનો અનુભવ થાય છે. પરંતુ ખાવા પીવા માટે કંઈ જ મળતું નથી. આ વર્ણન પર જો આપણે બારીકાઈથી ધ્યાન આપીએ તો અહીં શારીરિક સજા અને માનસિક ત્રાસ વચ્ચે એક બહુ મોટો તફાવત દેખાય છે. કેવી રીતે? જુઓ, યમદૂતોનો માર પડવો કે ભૂખ તરસ લાગવી એ શારીરિક યાતનાઓ છે. પણ મારા મતે આ બધા કરતાં પણ સૌથી મોટી અને ભયાનક સજા છે એ સંપૂર્ણ અંધકારમાં ભટકવો. સાચી વાત છે. આજના આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં આને સેન્સરી ડિપ્રિવેશન એટલે કે ઇન્દ્રિયોનો અભાવ કહેવામાં આવે છે. હા, સેન્સરી ડિપ્રિવેશન. અને આજના સમયમાં આનો ઉપયોગ સૌથી કઠોર સજા તરીકે થાય છે. બિલકુલ. તમે જોયું હશે કે આધુનિક હાઈ સિક્યોરિટી જેલોમાં જ્યારે કોઈ કેદીને સોલિટરી કન્ફાઇનમેન્ટ એટલે કે એકાંતવાસમાં અંધારી કોઠડીમાં રાખવામાં આવે છે, જ્યાં તેને કોઈ અવાજ સંભળાતો નથી કે કોઈ માણસ દેખાતો નથી, ત્યારે તે થોડા જ દિવસોમાં પાગલ થવા લાગે છે. હા, મગજ કામ કરતું બંધ થઈ જાય. બરાબર. મગજને જ્યારે આસપાસથી કોઈ જ માહિતી કે સંકેત નથી મળતા, ત્યારે તે પોતાની જાત સામે જ બળવો કરે છે. ભયાનક આભાસ થવા લાગે છે, વેલ્યુસિનેશન્સ થાય છે. એનો અર્થ એ કે ગરુડ પુરાણના લેખકો હજારો વર્ષો પહેલા માનવ મગજની આ નબળાઈને સમજતા હતા. બિલકુલ સમજતા હતા. તેઓ જાણતા હતા કે માત્ર મારવાથી એટલી પીડા નહીં થાય જેટલી સંપૂર્ણ શૂન્યતા અને અંધકારમાં ભટકવાથી થશે. પણ મને એક વાત સમજાવો. હા, પૂછો. આ સજાની પ્રકૃતિ પાછળ શું કોઈ તાર્કિક કારણ છે? મતલબ, કોઈએ પૈસાની છેતરપિંડી કરી હોય તો તેને અંધકારની જ સજા કેમ? બસ આ જ બાબત આ લખાણોને કાલ્પનિક ભયાનક વાર્તાઓના સ્તરથી ઉપર ઉઠાવીને ગહન ફિલોસોફી બનાવે છે. હું સમજાવું. સજાની પ્રકૃતિ અને ગુનાની પ્રકૃતિ વચ્ચે સીધો સંબંધ છે. અચ્છા. ગરુડ પુરાણ સ્પષ્ટ કરે છે કે તમિશ્રનું આ વર્ણન માત્ર ડરાવવા માટે નથી, પણ તે એક આધ્યાત્મિક સંદેશ છે. આ ઘોર અંધકાર એ વાસ્તવમાં લોભ અને અજ્ઞાનનું પ્રતીક છે. ઓહ, અજ્ઞાનનું પ્રતીક? હા. જ્યારે કોઈ માણસ લાલચમાં આંધળો બની જાય છે અને અન્યોને છેતરીને કે અયોગ્ય રીતે સંપત્તિ ભેગી કરે છે, ત્યારે ભલે તે બહારથી બહુ ઝગમગતું વૈભવી જીવન જીવતો હોય, મોંઘી ગાડીઓમાં ફરતો હોય, પણ અંદરથી તે આધ્યાત્મિક રીતે સંપૂર્ણ અંધકારમાં ગરકાવ થઈ ગયેલો હોય છે. અરે વાહ! આને આપણે લોભની આંખે બાંધેલી કાળી પટ્ટી કહી શકીએ? બરાબર એ જ. જ્યારે માણસના મન પર લાલચ સવાર થઈ જાય છે, ત્યારે તેની સંવેદનશીલતા મરી જાય છે. તેને દુનિયામાં માત્ર ને માત્ર પોતાની સંપત્તિ વધારવી જ દેખાય છે. સાચી વાત છે. એ લોભમાં તે એટલો આંધળો થઈ જાય છે કે તેને એ નથી દેખાતું કે તે કોને નુકસાન પહોંચાડી રહ્યો છે. જ્યારે તે પોતાના જ વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢે છે અથવા પોતાના બિઝનેસ પાર્ટનર સાથે દગો કરે છે, ત્યારે તેને સામેવાળાના આંસુ કે પીડા નથી દેખાતા. કારણ કે તે અજ્ઞાનના અંધકારમાં છે. હા, તેની નૈતિક દ્રષ્ટિ ખતમ થઈ ગઈ છે. અને પ્રકૃતિ અથવા કર્મના સિદ્ધાંતનો ન્યાય જુઓ. મૃત્યુ પછી કોઈ નવો અંધકાર નથી આવતો. શું થાય છે? આત્માને મૃત્યુ પછી બરાબર એ જ અંધકાર મળે છે જે તેણે જીવતે જીવ પોતાના મનમાં પસંદ કર્યો હતો. તેણે આખું જીવન લાલચના જે અંધકારમાં ભટકીને પસાર કર્યું, મૃત્યુ પછી યમલોકમાં તે જ માનસિક અંધકાર એક ભૌતિક વાસ્તવિકતા બનીને તેની સામે ઊભો રહી જાય છે. શું વાત છે? હા, જે શૂન્યતા અને સંવેદનહીનતા તેણે અન્યોને આપી, તે શૂન્યતા હવે તેને ભોગવવી પડે છે. કર્મોનું આવું સચોટ અને ભયાનક ગણિત
પણ અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. હા બોલો. આટલી ભયંકર પીડા, કદીને પૂરા થતા અંધકાર અને સેન્સરી ડિપ્રિવેશન વિશે સાંભળીને એમ થાય કે શું આનો કોઈ અંત જ નથી? આપણે ઘણી માન્યતાઓમાં ઇટર્નલ હેલ એટલે કે કાયમી નરકનો ખ્યાલ જોયો છે, જ્યાં એકવાર પાપ કર્યું એટલે અનંતકાળ સુધી બળતા રહેવાનું. હા, પશ્ચિમી દર્શનમાં એવું જોવા મળે છે. તો શું ગરુડ પુરાણમાં પણ જો કોઈએ છેતરપિંડી કરી તો તે અનંતકાળ સુધી આ તમિશ્રના અંધકારમાં જ ભટકતો રહેશે? ના, જરાય નહીં. આ પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્રની સૌથી મોટી વિશેષતા છે. તેનો અભિગમ અત્યંત ન્યાયી છે. હાશ, થોડી રાહત થઈ. હા, ગરુડ પુરાણ કાયમી નરકના સિદ્ધાંતને નથી માનતું. આ નરકની સજા સદાકાળ માટે નથી હોતી. ત્યાંથી બહાર આવવાનો ચોક્કસ રસ્તો છે, અને તે છે કર્મના ચક્રનો કાયદો. એટલે કે સજા પૂરી થાય છે. બિલકુલ. લખાણું બહુ જ સ્પષ્ટપણે જણાવે છે કે આત્મા તેના પાપનું ફળ પૂરેપૂરું ભોગવી લે છે જ્યારે તે અંધકારમાં રહીને, પીડા સહન કરીને એ ઊંડો અહેસાસ કરે છે કે તેણે પોતાના સ્વાર્થ માટે અન્યોને કેટલી તકલીફ આપી હતી. ત્યારે તેની સુધારણા થાય છે. રિયલાઇઝેશન થાય છે. હા, રિયલાઇઝેશન. અને જ્યારે આ પ્રાયશ્ચિત પૂર્ણ થાય છે ત્યારે તેને પૃથ્વી પર ફરીથી નવો જન્મ મળે છે. આ ખ્યાલ આજના સમય માટે બહુ જ સુસંગત છે. આનો અર્થ એ થયો કે આ નરક કોઈ ક્રૂર રાજા દ્વારા માત્ર વેર વાળવા માટે બનાવવામાં આવેલી ત્રાસ આપવાની જગ્યા નથી. ના, બિલકુલ નથી. પણ આ તો એક પ્રકારની શુદ્ધિકરણ પ્રક્રિયા છે. આજે આપણે આપણી કાનૂની વ્યવસ્થામાં પણ એ જ ઈચ્છીએ છીએ ને? હા, બરાબર. આધુનિક જેલ વ્યવસ્થાનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર ગુનેગારને સજા આપવાનો નથી, પરંતુ તેને સુધારવાનો હોય છે. રિહેબિલિટેશન. બરાબર? એ જ રીતે તમિશ્ર નરક પણ આત્મા માટે એક રિહેબ સેન્ટર જેવું કામ કરે છે. બહુ જ સરસ રીતે તમે આને સમજાવ્યું. આ બતાવે છે કે સૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ્ય આત્માને અનંતકાળ સુધી પીડા આપવાનો નથી, પણ તેને સાચા માર્ગે પાછો વાળવાનો છે. સાચી વાત છે. આ આખું ચક્ર ન્યાય અને કરુણા બંનેનું ઉત્તમ સંતુલન દર્શાવે છે. ગરુડ પુરાણ એવું નથી માનતું કે કોઈ આત્મા કાયમ માટે ખરાબ જ હોય છે. તે અજ્ઞાનવશ પાપ કરે છે, તેની કુદરતી સજા ભોગવે છે, શુદ્ધ થાય છે અને ફરી પાછો આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ વધવાની નવી તક મેળવે છે. એટલે નવો જન્મ એ નવી તક છે. હા, આ નવો જન્મ એ ભૂતકાળની ભૂલો સુધારવાની તક જ છે. બિલકુલ. તે આપણને સીધી રીતે શીખવે છે કે જીવનમાં ક્યારેય કોઈની મિલકતની ચોરી ન કરો, કોઈની સાથે નાણાકીય છેતરપિંડી કે વિશ્વાસઘાત ન કરો, અને ખાસ કરીને જેઓ તમારા પર નિર્ભર છે અથવા તમારો પરિવાર છે, તેમના હક પર ક્યારેય તરાપ ન મારો. કારણ કે ભૌતિક સંપત્તિ અહીં જ રહી જવાની છે, પણ તમે જે વિશ્વાસ તોડ્યો છે તેનો ભાર આત્મા પર હંમેશા રહેશે. કારણ કે કોઈ પણ કર્મ, ભલે તે બંધ બારણે સંપૂર્ણ ગુપ્તતાથી કરવામાં આવ્યું હોય કે કાયદાની નજરમાંથી બચીને કરવામાં આવ્યું હોય, તે પ્રકૃતિના દરબારમાં ક્યારેય છુપાયેલું રહેતું નથી. ના, કોઈ દિવસ નહીં. દરેક કર્મનું પરિણામ ભોગવવું જ પડે છે. હવે આ ગહન ચર્ચાના અંતે એક એવો વિચાર મનમાં આવે છે જે કદાચ સીધો કોઈ ગ્રંથમાં નથી લખ્યો. કેવો વિચાર? પણ આજે આપણે જે અંધકારનું મનોવિજ્ઞાન સમજ્યા તેમાંથી જ ઉદ્ભવે છે. આપણે શીખ્યા કે તમિશ્ર નરક એ બીજું કંઈ નહીં પણ લોભ અને અજ્ઞાનતામાંથી જન્મેલો આધ્યાત્મિક અંધકાર છે, જે મૃત્યુ પછી વાસ્તવિકતા બને છે. હા, સાચું. તો આજે જ્યારે આપણે આધુનિક સમાજમાં ચારે બાજુ નજર કરીએ છીએ, જ્યાં લોકો ગમે તે ભોગે, પછી તે વર્ષો જૂના સંબંધો તોડીને હોય, મિત્રો સાથે દગો કરીને હોય કે પોતાના જ નૈતિક મૂલ્યોને નેવે મૂકીને હોય, બસ વધુને વધુ સંપત્તિ ભેગી કરવાની પાછળ એક આંધળી દોડ મૂકી રહ્યા છે. હા, આ દોડ ક્યારેય પૂરી થતી નથી. ત્યારે શું એવું નથી લાગતું કે ઘણા લોકો મૃત્યુ પછી નરકમાં જવાની રાહ નથી જોઈ રહ્યા, પણ જીવતે જીવ આ તમિશ્ર નામના ઘોર અંધકારમાં ભટકી રહ્યા છે? બહુ જ ઊંડી વાત કરી તમે. તેઓ બહારથી ભલે ગમે તેટલા અમીર દેખાતા હોય, પણ આધ્યાત્મિક રીતે તેઓ પહેલેથી જ એ અંધકારમાં ગરકાવ છે. બસ તેમને હજુ સુધી એ વાતનો ખ્યાલ નથી આવ્યો કે તેમની આસપાસની રોશની માત્ર એક ભ્રમ છે. સાચી વાત છે. એમને ખબર જ નથી હોતી. આ એક એવો વિચાર છે જેના પર ચોક્કસથી મંથન કરવું જોઈએ. શારીરિક જરૂરિયાતમાં ન્યાય ભલે મોણો મળે, પણ મનનો અંધકાર ક્યારેય માફી આપતો નથી. બિલકુલ. આજ માટે આટલું જ. આ ઊંડા વિચારો સાથે આપણે ફરી મળીશું. વિચારતા રહો.